જામનગરના ઇતિહાસમાં પોલીસની સૌથી મોટી રેડ, જામનગર એલસીબીને સૌથી મોટી સફળતા મળી છે। દારૂ, બિયર સહિત કુલ 1 કરોડ અને 28 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। દારૂની 4667 જેટલી દારૂની બોટલ અને 2700 જેટલી બિયરની નંગ ઝડપી પાડી છે। રેન્જ આઈજી અશોક કુમાર અને એસપી પ્રેમસુખ ડેલુની માર્ગદર્શન હેઠળ પીઆઈ વીએમ લગારિયા, પીએસઆઈ પીએન મોરી અને સીએમ કાંટેલિયાની ટીમને સફળતા મળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં જામનગરના પોલીસની ટીમે અત્યાર સુધીના ઇતિહાસની અંદર સૌથી મોટું દારૂનું કટિંગ પકડી પાડ્યું છે। જામનગર એલસીબીની ટીમે સૌથી મોટી રેડ કરી છે। જામનગરના ઇતિહાસમાં પોલીસની સૌથી મોટી રેડ, જામનગર એલસીબીને સૌથી મોટી સફળતા મળી છે। દારૂના કટિંગની આ રેડની અંદર સૌથી મોટી ટીમની આ સફળતા મળી છે। ધ્રોલ તાલુકાના ધરમપુરના વાડી વિસ્તારમાંથી અંગ્રેજી દારૂના કટિંગ દરમિયાન રેડ કરી હતી। દારૂ, બિયર સહિત કુલ 1 કરોડ અને 28 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। કુલ દારૂની 4667 જેટલી દારૂની બોટલ અને 2700 જેટલી બિયરની નંગ ઝડપી પાડી છે। રેડ દરમિયાન કુલ 7 વાહનો કે જેની આશરે 60 લાખની કિંમત એ ઘટના સ્થળેથી ઝડપી પાડી છે। રેન્જ આઈજી અશોક કુમાર અને એસપી પ્રેમસુખ ડેલુની માર્ગદર્શન હેઠળ પીઆઈ વીએમ લગારિયા, પીએસઆઈ પીએન મોરી અને સીએમ કાંટેલિયાની ટીમને સફળતા મળી છે। સીએમ કાંટેલિયા અને તેમની ટીમે અજય રાઠોડની વાડીમાં દરોડા પાડ્યા હતા। મોડી રાત્રે ખાનગી બાતમી એ પીએસઆઈ સીએમ કાંટેલિયાને મળી હતી, જેના આધારે આ આખી રેડ હાથ ધરવામાં આવી રહી હતી। અજય રાઠોડના વાડી વિસ્તારની અંદર આ આખું દારૂની કટિંગ ચાલી રહ્યું હતું। ચાલુ કટિંગ દરમિયાન સીએમ કાંટેલિયા અને તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી। આ રેડ દરમિયાન મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને સાથે જ મહત્વપૂર્ણ સમાચાર એ કે જામનગર એલસીબીની ટીમે આ જે રેડ કરી છે એ રેડ દરમિયાન ખૂબ ઓછી રેડ એ કટિંગ દરમિયાન થતી હોય છે। જ્યારે અજય રાઠોડના વાડી વિસ્તારની અંદર મોડી રાત્રે કટિંગ ચાલી રહ્યું હતું ને એ દરમિયાન આ રેડ કરવામાં આવી। રેડ દરમિયાન 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ત્યાંથી ભાગી છૂટેલા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે અન્ય ટીમોએ હાલ તપાસમાં લાગી ચૂકી છે। પરંતુ આખી આ ઘટનાની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો એ પકડવો કદાચ એ જામનગર પોલીસના ઇતિહાસની અંદર ખૂબ ઓછી ઘટનાઓ બની હશે। જેમાંની એક આ ઘટના કે જ્યારે કટિંગ ચાલુ હતું, મૂળ આ ટેન્કર જે આવ્યું હતું એ ટેન્કરની અંદર દારૂનો જથ્થો હતો, એ ટેન્કરમાંથી અન્ય વાહનોની અંદર એ દારૂ ભરાતો હતો અને જામનગર જિલ્લાની અંદર અલગ અલગ જગ્યા ઉપર સપ્લાય થવાનો હતો। એ સપ્લાય થાય તે પહેલા જ એલસીબીની ટીમે આ મોટા પ્રમાણની અંદર દારૂનો જથ્થો એ રેડ કરીને પકડી પાડ્યો છે। હાલ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અને મોડી રાત્રે જે બાતમી મળી હતી એ બાતમીના આધારે જામનગર એલસીબીની ટીમને આ મોટી સફળતા મળી છે। આ એ સફળતા મળતાની સાથે જ આપ જુઓ આખી એ ટીમ એ ત્યાં ઉપસ્થિત છે। ટીમે જે આ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે એ દારૂના જથ્થા સાથે પાછળ એ ટીમની પાછળ રહેલા તમામ એ 7 જેટલા વાહનો કે જેની 60 લાખ રૂપિયાની કિંમત છે, જે તમામ પણ ઝડપી પાડવામાં આવી છે। લગભગ મોડી રાત્રે એ 2 થી 3 વાગ્યાને અરસાની અંદર એ મોડી રાતની બાતમી હતી અને તે બાતમીના આધારે જ ત્યાં રેડ કરવામાં આવી। હજુ એ કન્ટેનર ખોલી અને કટિંગ શરૂ કરવામાં આવ્યું અને તત્કાલ ત્યાં ટીમ પહોંચી। ટીમને દૂરથી જોઈ જતા જ 2 શખ્સોએ ત્યાં હતા જેમની ધરપકડ કરવામાં આવી છે। બાકી એ ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને જે ટેન્કર ચાલક આ ટેન્કર લઈને આવ્યો હતો દારૂનો એ પણ ફરાર છે। પોલીસને ચોક્કસ બાતમીના આધારે આ ટીમને સફળતા મળી છે અને આ એ સફળતાની સાથે જ લગભગ 1.28 કરોડનો એટલે કે 1 કરોડ અને 28 લાખનો એ દારૂ એ ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂ ઝડપતાની સાથે જ પોલીસની આ મોટી કાર્યવાહી છે, એલસીબીને આ મોટી સફળતા છે અને જે સફળતા આખી આ ટીમને મળી છે એ જામનગર એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ આ ટીમને સફળતા મળી છે। હાલ પોલીસ એ બાકી ફરાર થયેલા તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જામનગર પોલીસ એલર્ટ છે કેમ કે આટલા મોટા પ્રમાણની અંદર કટિંગ સ્થળ ઉપર દારૂ પકડવામાં જૂજ એ સફળતા મળતી હોય છે અને તેવાની એક સફળતા એલસીબીની ટીમને મળી છે। તમારું શું માનવું છે જામનગરની અંદર પોલીસની આ રેડને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।